બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આજ્ઞા કરતા કહ્યું છે નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈ સર્વેશ્વરસ્વ સર્વાત્માની ઈચ્છાત કરિષ્યતિ। આ જે નિવેદન અનુસંધાનની આજ્ઞા કરી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ, તો આપણે સૌ એનો ભાવાર્થ પહેલા લઈ લઈએ કે બ્રહ્મ સંબંધનો મંત્ર જ્યારે આપણને બોલાવવામાં આવે છે વલ્લભકુલ આચાર્ય બાળકથી, ત્યારે તેનો આપણને અર્થ ખબર નથી હોતો, કારણ કે સંસ્કૃતમાં હોય છે। તેથી તેનો ભાવાર્થ પણ આપણે રોજ વાંચવો જોઈએ, તેથી આપણે વાંચીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક સહિત સમર્પણ કરું છું। હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું। પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ એ બહુ જ દુર્લભ ઘટના છે, જેમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની વિશેષ કૃપા છે, કેમ કે આચાર્ય બાળકો પણ કહે છે કે અમે તો માત્ર દ્વાર છીએ, મુખ્ય ગુરુ તો મહાપ્રભુજી છે, અને જ્યારે બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે ત્યારે અમારામાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ પ્રવેશ કરી અને એ જીવનું સમર્પણ કરાવે છે। આ વલ્લભકુલ બાળકોનું વચન છે, અને વાસ્તવમાં આ આજ્ઞા ગોવર્ધનનાથજીએ એ વલ્લભકુલના બાળકોને નથી કરી, આ મહાપ્રભુજીને જ આજ્ઞા કરી છે। અને જેવું જેનું સામર્થ્ય એવી આજ્ઞા હોય, અને મહાપ્રભુજીનું જ આ સામર્થ્ય હતું કે જે આપના જીવોને અંગીકાર કરી અને લીલા પ્રાપ્તિ કરાવી શકે। અને આપે આપનું સામર્થ્ય ભૂતલ ઉપર ખુલ્લા ચરણે પૃથ્વીની 3 પરિક્રમા કરીને સિદ્ધ કર્યું હતું। જે અત્યારે માનો કે ગ્રીષ્મ ઋતુ છે, આપણે થોડાક ઘરની બહાર નીકળવાનું હોય છે અને આપણે ઉઘાડા પગે ચાલી શકતા નથી, તો પછી મહાપ્રભુજી શું ગ્રીષ્મ ઋતુમાં વિચરણ જ નહીં કરતા હોય? હા, એટલું ખરું કે બપોરના સમય ન કરે, પણ છતાંય જે તપ્ત ભૂમિ હોય અને વાતાવરણ ટૂંકમાં કેવું હોય, જેમ કે જે ભેજવાળું હોય, શિયાળામાં ખૂબ શીત પડતી હોય, શીત લહેર આવતી હોય, અચ્છા, આપ ઉપરનો અને ધોતી આટલું જ ધારણ કરતા, આપમાં ચિત્રાજીમાં ક્યારેય ગદલ પણ જોવામાં નહીં મળે, કામળી પણ જોવામાં નહીં મળે। મૂળમાં આપ અગ્નિ સ્વરૂપ છે, આપ તો સૌના પાપ તાપને હરવાવાળા છે। આપને તો પ્રસન્નતાથી આ અવસરનો લાભ લીધો છે, આપને માથા પર ભારરૂપ કશું લાગ્યું નથી, અને આપે કર્યું છે એમાં આપને એમ લાગ્યું છે કે મેં કશું કર્યું જ નથી, કેમ કે આપને જે ગોવર્ધનનાથજીએ કહ્યું ગોલોકમાં પ્રગટ કરીને કે અમારા જીવો માટે આપ પધારો, એની સાથે આપના હૃદયમાં થનગનાટ થઈ ગયો કે હું ક્યારે ભૂતલ પર પ્રગટ થઉં, મારા ગોવર્ધનનાથ મારા સ્વામીની આજ્ઞાનું પાલન ક્યારે કરવું। આ જે તત્પરતા છે, એટલે જ મેં કહ્યું કે આ આજ્ઞા સંતોષ મહાપ્રભુજીના બાળકોને નથી કરી, આ આજ્ઞા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કરી છે। અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપનો અંશ આપના વંશમાં મૂક્યો છે, એટલે કોઈ એવી રીતે નથી મૂક્યો કે તમારે અમારી જેમ જ બધે આખા દુનિયામાં વિચરણ કરવાનું અને અમારી જેમ જ 3 પરિક્રમા કે 5 પરિક્રમા કરવાની, આવું નથી ઈચ્છ્યું કોઈ દિવસ નહીં। અરે, તો મહાપ્રભુજીએ તો ગુસાઈજી માટે પણ આજ્ઞાઓ કરી દીધી હતી કે તમારે ખુલ્લા ચરણે ક્યાંય જવાનું નથી, તમારે વાહન વગર ક્યાંય જવાનું નથી। એટલે તે ગુસાઈજીનું જીવન આપણને જે જુદું દેખાય છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી રહેણી કરણીમાં, જેમ કે આપ ખુલ્લા ચરણે પગથી ચાલીને જતા, આપ ઘોડેસવારી કરતા, આપ પાલખીમાં સુખપાલમાં બિરાજતા, આપ રથ ઉપર પણ બિરાજતા, અને આપે તો સિવેલું વસ્ત્ર પણ ધારણ ના કર્યું, આપ તો જામો પણ ધારણ કરતા, આપ ખૂબ બધા આભૂષણોથી સજ્જ થઈને આપ નીકળતા ગોકુળના રાજાની જેમ। એ કોની આજ્ઞાથી હતું? મહાપ્રભુજીની। એટલે એ જ પ્રમાણે પછી બાળકોને પણ જરૂરથી એવું જીવન જીવી શકાય। પણ વાત આટલી જ છે
કે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના હૃદયમાં જે પોતાના જીવો માટે ગોવર્ધનનાથજીની આજ્ઞાનો જે આનંદ છે એ આપણા મુખ ઉપર દેખાય છે. જરાય પણ આમ વિચરણ કરીને જ્યારે મુકામ પર આ બિરાજે ત્યારે આપણા મુખમાં એક સંતોષની આભા હોય. હજી તો બાકી છે, એનો અંદર તાપ હોય, પણ જેટલા સેવકો થયા અને હવે એ લીલામાં પહોંચશે એનો આપણા મુખારવિંદ ઉપર સંતોષ હોય. અને એ સંતોષ અને આપણી હજી ચિંતા કે જે બાકી છે એમનું શું, તો એ ચિંતા ખરેખર વલ્લભ કરી રહ્યા છે. કોઈ પણ આચાર્ય કુલના બાળકોએ ભારે થઈ જવાની જરૂર નથી. એટલા અમુક તો બાળકો એટલા ભારે થઈ ગયા છે કે આમ બેસે બિરાજે એટલે આંખો ઉપર ચડી જાય, આમ બેસે અને એવા ભારના દર્શન કરાવે કે આપણને એમ થાય કે અરે આટલો ભાર ના હોવો જોઈએ, બાળકોને આટલો શરમ ના પડવો જોઈએ. હું નથી ઈચ્છતો, મને તો બહુ દુઃખ થાય, કારણ કે વલ્લભ છે, વલ્લભનું બાળક છે, તો વલ્લભને જેવો ભાવ જ બાળક માટે હોય ને. એટલે મને અંદરથી એમ થાય કે ના ના ના, એવી ક્યાં આશા રાખી છે મહાપ્રભુજીએ. ગુસાઈજીને જ ના પાડી દીધી હતી ને કે તમારે કોઈ શરમ નથી લેવાનું, તોય લેતા હતા ગુસાઈજી. મેં કહ્યું ને, હમણાં 3 તુંબાવાળા વૈષ્ણવથી જે 4 દીકરા થયા એ રાજાએ જાણ્યું કે આ તો ગુસાઈજીના સેવકની કૃપાથી થયા, તો અમારે બી ગુસાઈજીના સેવક થવું છે. તો એમણે ખરેખર આવવું જ. રાજાને તો શું વાંધો આવે, એને તો પોતાના ઘોડા ઉપર કે પોતાની રથમાં બેસીને જ આવવાનું હતું ને. તો પણ એણે પત્ર વ્યવહારમાં એવું કહ્યું કે અમારે સેવક થવું છે. તો ગુસાઈજી એમ ના કહ્યું તમે અહીંયા આવો, ગુસાઈજી પોતે ત્યાંથી ચાલીને અહીંયા આવ્યા. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો, અને પછી સેવક કર્યા. એટલે મહાપ્રભુજીના બાળકોમાં આ ભાવ તો સહજ છે, એમાં થાક નથી લાગતો. અને જો થાક લાગે છે તો ક્યાંક ગરબડ છે, અને એ ગરબડનો ભાર બધો એમને છે. આપણે તો એ જ ભાવ સાથે આ સત્સંગ કરીએ છીએ બ્રહ્મ સંબંધ મંત્રનો, કે અમારા તો જે છે મહાપ્રભુજી છે, અને આપ જરૂરથી, અમને વિશ્વાસ છે કે આપ જરૂરથી અમારો જે અંગીકાર કર્યા પછીનો જે લાભો છે એ મહાપ્રભુજીની કૃપાથી જરૂર પાર પડશે જ. આ વિશ્વાસ અમને છે. એટલે તો આજે એક દોડ લઈએ છીએ કે જેમાં આપણને એક વિશ્વાસ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં દ્રઢ થવો જોઈએ. એટલા માટે જુઓ, શિક્ષાપત્રમાં હરિરાયજી મહાપ્રભુજીએ ક્યાંય પણ આપના પિતાનું નામનો ઉલ્લેખ પણ કર્યો નથી. કલ્યાણરાયજીનો એમના પિતાનો પણ ઉલ્લેખ ક્યાંય કર્યો નથી, ગોવિંદરાયજીનો. પણ હા, એમના પિતાનો ઉલ્લેખ હંમેશા કર્યો છે, શ્રી ગુસાઈજીનો. અને એમના પણ પિતાનો ઉલ્લેખ તો સૌથી ઉપર રાખ્યો છે મોખરે, અને એ છે વલ્લભાચાર્યજીનો. આનો અર્થ જ એવો થયો કે જે આચાર્ય કુલ બાળકો અત્યારે ભૂતલ પર બિરાજે છે એમના હવેલીમાં, એમના ઘરમાં મહાપ્રભુજી, વલ્લભાચાર્યજી અને ગુસાઈજી આ 2 ચિત્રો રાખવા જોઈએ. બીજા ચિત્રો રાખો કે ના રાખો તો આપનો અંગત, કારણ કે આપ સંસ્થાપક છો એટલે કે એવું ના વિચારાય, પણ આ 2 તો હોવા જ જોઈએ. મેં વિનંતી કરી હતી સેટેલાઇટ જે અમારા બ્રજેશકુમારજી મહારાજશ્રીના જેના આપ સંસ્થાપક છો એ વ્રજધામ હવેલીમાં, મને બહુ એવો અનુભવ થયો હતો કોરોના વખતે કે જાણે શ્રી ગુસાઈજીની મારી પર બહુ કૃપા થઈ. અને મેં હરખ પદોડો થઈને વિનંતી કરી લીધી કે પ્રભુ, એ વખતે મારી પાસે દ્રવ્ય હતું, અત્યારે નથી. અત્યારે મારે ભરણ પોષણ ચાલે એટલું જ છે, એનાથી વધારે નથી. પણ એ વખતે અધિક માત્રામાં આવેલું, પ્રોપર્ટી વેચાઈ હતી. અમે મનોરથ કર્યો હતો કે ના, અમારે આટલા ટકા એ તો અમારે સદકાર્યમાં વાપરવા. એ વખતે મને બહુ પુષ્ટિમાર્ગમાં નવા હતા. અમે 15માં અમારો બ્રહ્મ સંબંધ થયો અને 16માં આ લીલા થઈ કે દ્રવ્ય આવ્યું. એટલે મને એક મનોરથ થયો. એમાં પછી જે મનોરથો મારા બધા અમારા આચાર્યએ પૂરા કર્યા. મેં જે કહ્યા એ પ્રમાણે નહીં. એમાં જેમ કે મેં એમ કહ્યું કે બધી જગ્યાએ એર કન્ડિશન કરવા છે, તો કે ના, એના બિલ પછી કોણ ભરે? એ મને પાછળથી સમજાવ્યું હતું. ગુસાઈજીને ઘોડો આપ્યો પછી એને ખબર પડી કે આની વ્યવસ્થા તો દાણની, તો મેં તો ઉપરથી માથે બોજો વધાર્યો. એ ભાવ બધો પછી સમજાયો. પણ આપે ચતુરાઈપૂર્વક સુંદર રીતે મને એ વિનિયોગ ઠાકોરજીની સેવામાં કરાવડાયો. બહુ ઉત્તમ. અમારા આચાર્ય ચરણ એટલા સુંદર આયોજનથી કટિબદ્ધ છે કે ક્યારે પણ વૈષ્ણવનું દ્રવ્ય લૌકિકમાં ના જાય. આ જગ્યાએ નાખી દો, આ જગ્યાએ સ્કૂલમાં ભરી દો, આ જગ્યાએ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલામાં ભરી દો. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ અમારા આચાર્ય ચરણ કોઈ દિવસ જતા નથી. આજે પણ એમના ચરણોમાં બેસતા 2 સેકન્ડ માટે પણ કોઈ બેસે તો એમનો થઈ જાય છે. મોટા હું તો સાથે 15થી, એટલે આજે 11 વર્ષ થયા. મેં તો એટલા મોટા લોકોને જોયા છે કે જેમને પદ્મશ્રી પ્રાપ્ત હોય એવો પણ છે મારી પાસે પ્રસંગ. એટલે આજે પણ એમનું નામ છે, બધું નહીં જાહેર કરી શકું.
પણ એક ક્ષણ માટે બિરાજ્યા, કંઈ કારણથી આવ્યા હશે, એકાંતમાં 2 મિનિટ બેસવાનું થયું અને એમના થઈ ગયા. એટલે આ બધા અનુભવની વાત છે. તો એ વખતે મને મનોરથ થયો, મેં વિનંતી કરી, પણ આપ આચાર્યચરણ ત્યાં જે આપના દ્વિતીય લાલન છે દ્વારકેશલાલજી મહોદય શ્રી, આપ એમને સમજે છે, એમને માને છે. એટલે મારા વિનંતીથી આપે એ વખતે કહ્યું કે વિચારીએ. પછી એક વખત દ્વારકેશલાલજી બિરાજેલા હતા અને ફરી પછી આ વાત આપે કાઢી કે અમને આવી રીતે ગુસાઈજીનું ચિત્રજી મૂકવું છે, એવો મનોરથ થયો છે. વલ્લભનું તો છે પણ ગુસાઈજીનું પધરાવવું છે. પણ ત્યારે આપને દ્વારકેશલાલજીને જે વિચાર આવ્યો અંદરથી સ્ફુર્યો, કેમ કે આપ પણ વલ્લભ છો, એટલે આપને એવો વિચાર સ્ફુર્યો. એટલે આપે એમ કહ્યું કે ના ના, હવે યાહી મેં વલ્લભ યાહી મેં વિઠ્ઠલ, બધું આવી જ ગયું, હવે આમાં આવું કંઈ ના હોય આટલું બધું. પછી મને લાગ્યું, મેં કીધું ના બરોબર છે, આપ જે કહી રહ્યા છો એમાં આપમાં જ મહાપ્રભુજી છે અને આપમાં જ શ્રી ગુસાઈજી છે, એ ભાવ આપ મુખથી ઉચ્ચારી રહ્યા છો. એ પછી ખબર પડી મને, એ વખતે પણ નથી ખબર પડી. પણ વાત આ છે કે શિક્ષાપત્રમાં જે હરિરાયજી કહે છે કે તમે કોઈ પણ વલ્લભકુલ બાળકને મહાપ્રભુજી માનવાની ભૂલ ના કરતા, કેમ કે બીજા કોઈ પણ બાળકોના પ્રગટ કરેલી ટીકાઓ કે એમના શ્લોકો કે એમની વિજ્ઞપ્તિને હરિરાયજીએ શિક્ષાપત્રમાં ઉલ્લેખી નથી. હું મોટામાં મોટો દાખલો આપી દઉં, ગોકુલનાથજી સાક્ષાત ઈશ્વર છે, વલ્લભ છે. બોલો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે. આપ ગુસાઈજીથી પુત્રના ભાવથી પ્રગટ થવા માટે પહેલા પિતા હતા, હવે પુત્ર થઈને આવ્યા. જેમ શિવજીના લગ્ન થઈ રહ્યા હતા અને પુરોહિતે પૂછ્યું કે તમારા પિતાનું નામ બોલો, તો શિવજી ત્યાં હિમાલયના ત્યાં જે પાર્વતીજીની સાથે, તો એ પ્રસંગ મેં શિવપુરાણમાંથી લીધો છે, જાણ્યો. એ વખતે હું શિવપુરાણ વાંચતો હતો. તેમાં કહ્યું કે મારા પિતાનું નામ છે વિષ્ણુ. હવે આપ પૂછાવે ને, કેવડાવે ને કે હવે એમના પિતાનું નામ બોલો, 2-3 પેઢી સુધી પૂછતા હોય છે. પહેલાના જમાનામાં તો 7 પેઢી સુધી પૂછતા હતા, હવે 2-3 પેઢી પૂછે છે. તો તરત જ શિવજીએ કહી દીધું કે મારા પિતાનું નામ તો મેં કહ્યું વિષ્ણુ, હવે વિષ્ણુના પિતાનું નામ પૂછો છો? તો કે હા. ભૂદેવ કે હા. તો કે હા, વિષ્ણુના પિતાનું નામ હું પોતે મહાદેવ. આ વાત છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ પ્રગટ થયા પછી આપ પિતા તરીકે હતા, હવે આપને પુત્ર થવું હતું, એટલે આપ ગુસાઈજીથી વળી પાછા ગોકુલનાથજી થઈને પ્રગટ થયા. પણ તોય હરિરાયજીને આજ્ઞા હતી કે હું જે વલ્લભ છું એ મહાપ્રભુજી તરીકે જ તમારે ભજવાના છે બધાએ, મારું નામ ના આવવું જોઈએ. મારે બધાને બતાવવું છે બાળકોને કે હું પોતે વલ્લભ હોવા છતાં મહાપ્રભુજીનું ભજન કરવાનું લોકોને કહું છું, મહાપ્રભુજીના 84-252 સેવકોનું શરણ લેવાનું કહું છું. અને આ મારું ભાવ હું એટલા માટે પ્રગટ કરું છું કે તમે કોઈ વલ્લભ નથી તો પછી તમે કેવી રીતે જાતે વલ્લભ થઈ જશો? આ ભાવ ગોકુલનાથજીએ પ્રગટ કર્યો. હરિરાયજીએ ગોકુલનાથજીની પણ વિજ્ઞપ્તિ એક પણ લખી હોય શિક્ષાપત્રમાં તો મને બતાવજો, કેમ નથી લખી? તો આ જ ભાવ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એક જ પરળ બ્રહ્મ છે અને આપ શાખા છે. વલ્લભ કલ્પ શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, પારન પાવત શેષ શ્રી વલ્લભ, પારન પાવત શેષ. એટલે જ ગોકુલનાથજીએ કહ્યું કે હરિરાયજી તમે ક્યારે પણ કોઈ પણ ગ્રંથ રચશો એમાં શાખાને જળ રેડવાનું ના શીખવાડતા, સીધું થડમાં જળ રેડાવજો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જ ભજન થાય, એમનું જ ચિંતન થાય, એમનું જ સ્મરણ થાય, એમની જ સેવા થાય, એ જ ભાવ રાખજો. અને એટલા માટે હરિરાયજીએ પણ ગોકુલનાથજીની પણ એક વિજ્ઞપ્તિ અંદર રાખી નથી. તો આપણે પણ જીવનમાં આ એક જ ભાવ રાખવાનો છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ જ વૈષ્ણવો માટે સર્વે સર્વા છે. અને એ જ્યાં સુધી દ્રઢતા નહીં આવે ત્યાં સુધી આ જે માર્ગની સ્થિતિ પૂરી થઈ ગઈ છે એનું જે દુઃખ છે એ દુઃખ ક્યારે પણ દૂર નહીં થાય. આ કારણ કે આ પણ હરિરાયજીએ ગોકુલનાથજીની પ્રેરણાથી કીધું કે આ માર્ગની સ્થિતિ જે કહી હતી કે આટલા વર્ષની છે, પછી વધારો કરાવડાયો હતો ગોકુલનાથજીએ, એ પછી 2000ની સાલની પહેલા એ પૂરી થઈ જાય છે. તો હવે કેવી રીતે અમારે કંઈ દુઃખ આવે તો હવે અમારે કેવી રીતે નિવારણ કરવાનું? એ વખતે કહેલું કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ચિંતન ભજન સ્મરણ કરશે એક ક્ષણમાં એ દુઃખ દૂર થશે. હવે આ દોડ લઈએ, આજનો સત્સંગને વિરામ આપીએ. એક વલ્લભરી જે
દુનિયા સગળી આપોઆપ જરી જતી. એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. અને જો વલ્લભરીજી ગયા તો નારી જે જગતો જખ મારે, નારી જે જગતો જખ મારે, પછી દિલમાં ડર નહીં તલભારે, પછી દિલમાં ડર નહીં તલભારે, સહુનભ તું વલ્લભને આધારે, સહુનભ તું વલ્લભને આધારે, એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. સિંચન કરવું તો મૂલ મહી, સિંચન કરવું તો મૂલ મહી, ડાલા પત્તાની ગરજ નહીં, ડાલા પત્તાની ગરજ નહીં, માખણ વલોવે મળશે ઘી. એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. પકડી લેવો તો રાજાને, પકડી લેવો તો રાજાને, છોડો સૌરે જા પે જાને, છોડો સૌરે જા પે જાને, પછી પડવું ખુલ્લા મેદાને, પછી પડવું ખુલ્લા મેદાને. એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. જો મારો તો મીરને મારો, જો મારો તો મીરને મારો, સદા ઉતરે દુઃખ તણો ભારો, સદા ઉતરે દુઃખ તણો ભારો, વલ્લભ વીણ નહીં આરો, વલ્લભ વીણ નહીં આરો, એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. એક વલ્લભરી જે, એક વલ્લભરી જે, દુનિયા સગળી આપોઆપ જરી જતી. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.